નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની અને ગૌવંશના સંરક્ષણ માટેની માંગ હવે વધુ એકવાર ઉગ્ર બની છે. ભાવનગરમાં વિવિધ આશ્રમોના સાધુ સંતો અને ગૌ ભક્તો દ્વારા એક થઈને શાંતિપૂર્ણ રીતે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌવંશનું સંરક્ષણ થાય અને ગૌ માતાને દેશમાં રાષ્ટ્રમાતાનો સર્વોચ્ચ દરજ્જો મળે તે હેતુથી ભાવનગરમાં વિશાળ મૌન રેલી યોજવામાં આવી હતી. શહેરના જશોનાથ સર્કલ સ્થિત જશોનાથ મંદિરથી શરૂ થયેલી આ રેલીમાં વિવિધ વિસ્તારના સાધુ સંતો, મહંતો અને મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ જોડાયા હતા. કોઈ પણ જાતના ઘોંઘાટ વગર શાંતિપૂર્ણ માહોલમાં આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. કલેક્ટર કચેરી ખાતે પહોંચીને સાધુ સંતોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે માંગ કરી હતી કે દેશભરમાં ગૌવંશના કતલ પર પૂર્ણ વિરામ મુકાય અને ગૌ માતાના સન્માન માટે કેન્દ્ર સરકાર દ્વારા તેમને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવે. સંતોએ કલેક્ટર મારફતે આ અવાજ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા ભાવપૂર્વક રજૂઆત કરી હતી. દેશની હાલત આજે ખૂબ જ કથળતી જઈ રહી છે. આરોગ્યની દ્રષ્ટિએ દેશની 140 કરોડની વસ્તીમાં શાયદ 100 કરોડથી પણ વધારે લોકો બીમારીનું જીવન જીવે છે. ત્યારે જો આરોગ્યને કેન્દ્રમાં રાખીએ તો દેશની અંદર જો ગાય બચશે, ગાયનું ગૌમૂત્ર વપરાતું થશે, ગાયનું દૂધ વપરાતું થશે, ગાયનું ઘી વપરાતું થશે, ત્યારે જ આ દેશની સંસ્કૃતિને બચાવી શકશે. આરોગ્યની દ્રષ્ટિએ WHO એવું કહે છે કે 87% લોકો કેન્સરથી મૃત્યુ પામશે. આવી સ્થિતિ દેશની અંદર ન પેદા થાય એટલા માટે અને ગાયનું માંસ આજ વિદેશોની અંદર, દેશની અંદર બેફામ ગાયનું કતલેઆમ થઈ રહ્યું છે. એ તો આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ હાનિકારક જ છે. તો આમાંથી જો મુક્તિ મળે તો જ ગાય જો રાષ્ટ્રમાતા બને તો સરકાર એની જાળવણી કરે. તો આ રાષ્ટ્રમાતા બનાવવા માટે સૌ સંતો અને આખું ભારત દેશના સર્વે સંતો આજ મળીને આવેદનપત્ર આપી રહ્યું છે, પ્રાર્થનાપત્ર આપી રહ્યું છે કે અમારી મા છે, આ દેશની સંસ્કૃતિ છે, અમારી સંસ્કૃતિને, અમારી માને બચાવવા માટે અમે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ આજે કલેક્ટર કચેરી. ભાવનગરમાં સંતો અને ગૌ ભક્તોના આ શાંતિપૂર્ણ મૌન વિરોધ બાદ હવે આ માંગણી પર કેન્દ્ર સરકાર તરફથી કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.